નમઃ શિવાય. કાર્તિકેયની કથા. બ્રહ્માજીએ નારદને શિવલીલાનું વૃત્તાંત વર્ણવતા આગળ કહ્યું, શિવને પરણીને આવ્યા બાદ કૈલાસમાં એકાંત સ્થળે શિવા સાથે દેવતાએ 1000 વર્ષ સુધી પ્રેમક્રીડામાં એવા લીન થઈ ગયા કે એ આનંદ વિભોર પરિસ્થિતિમાં કેવળ એકબીજાના સ્પર્શથી મૂર્છિત થઈ જતા ને દિન રાતનો પણ તેમને ખ્યાલ ન રહેતો. આ બાજુ દેવો સદાશિવના પુત્રના હાથે તારકાસુર ક્યારે ધરાશયી થાય તેની વાટ જોતા હતા. બધા દેવો બ્રહ્માજી પાસે જઈ સઘળી વાત કરી. બ્રહ્માજી સહિત સઘળા દેવો વિષ્ણુ પાસે ગયા અને સઘળી વાત કરી. વિષ્ણુએ દેવોને હિંમત આપી શિવજીમાં શ્રદ્ધા વિશ્વાસ રાખવાનું કહ્યું. સમય જતાં વિષ્ણુ દેવો સાથે શિવને મળવા કૈલાસ તરફ ગયા, પરંતુ શિવગણોએ જણાવ્યું કે શિવ પાર્વતીના ભુવનમાં ગયા હોવાથી દર્શન મિલન થશે નહીં. છતાં બધા દેવો દેવીના ભુવન તરફ ગયા ને ઊંચા સ્વરે તેમણે આર્તનાદ કરતા કહ્યું, હે દેવાધિદેવ, તારકાસુરના ત્રાસથી અમે સૌ પીડાઈ રહ્યા છીએ, અમારું રક્ષણ કરો. દેવોના કોલાહલથી સદાશિવ પાર્વતી સાથે પ્રેમ ક્રીડા ત્યજી બહાર આવ્યા અને તમામ દેવોને હિંમત આપી. પછી શિવજીએ કહ્યું, તમે મારી રતિ ક્રીડામાં વિઘ્ન નાખ્યું છે, હવે મારું છોડેલું વીર્ય ગ્રહણ કરવા કોણ તત્પર છે? આમ કહેતા શિવજીનું અમૂલ્ય વીર્ય પૃથ્વી પર પડ્યું. ઝળહળાટ કરતા તેજના પુંજથી દેવો અંજાઈ ગયા. દેવોની પ્રેરણાથી અગ્નિએ હોલાનું રૂપ ધરી એ વીર્યને ચણી લીધું. મહાદેવને આવતા ઘણી વાર થતાં દેવી પાર્વતી બહાર આવ્યા અને તેમને સઘળી હકીકત સમજાઈ ગઈ. તેથી તેઓ ક્રોધિત થઈને દેવોને શાપ આપ્યો, તમે બધાએ અમારા વિહારમાં વિક્ષેપ પાડ્યો છે, જેનાથી હું પુત્ર વિહોણી રહી છું. તેથી તમને શાપ આપું છું કે આજથી માંડી તમારી નારીઓ વાંઝણી રહેશે. પછી અગ્નિને શાપ દેતા કહ્યું, હે દુષ્ટ, તું સદાશિવનું તેજ ગળી ગયો, તે ઠીક નથી કર્યું. આજથી તું સર્વભક્ષી બનીશ. પવિત્ર તેમજ અપવિત્ર સઘળું તું આરોગ અને દેવો તારા થકી તે બધું આરોગશે. અગ્નિને શાપ આપ્યા બાદ ઘણા સમય બાદ પાર્વતીએ બીજા પુત્ર ગણેશને જન્મ આપ્યો. તેની કથા આગળ આવશે. દેવોને અપાતી આહુતિઓ અગ્નિમાં અપાય છે. અગ્નિ દ્વારા મળતું અન્ન દેવો ભક્ષણ કરવા હોવાથી અગ્નિએ ગ્રહણ કરેલું મહાદેવનું તેજ દેવોના શરીરમાં ગયું. તેથી તેઓ ગર્ભયુક્ત બન્યા. દેવો આથી ભયભીત થઈ શિવને શરણે આવ્યા. શિવની સૂચનાથી વીર્યને ઓકી કાઢવાનું કહેતા દેવોએ ઉલટી વાટે મહાદેવનું તેજ બહાર કાઢી દીધું. પછી તેઓ સુખની અનુભૂતિ કરવા લાગ્યા. પછી અગ્નિને ગર્ભમુક્ત કરવા શિવે તેને કહ્યું, માઘ મહિનામાં પ્રયાગમાં સવારે જે સ્ત્રીઓ સ્નાન કરવા આવે તેમાં તું શિવ તેજનો પ્રવેશ કરાવ, તેથી તું દાહમુક્ત બનીશ. તેથી અગ્નિએ પ્રયાગ પાસે જઈ જ્વાળા રૂપે પ્રકટ થઈ સ્ત્રીઓની વાટ જોવા માંડી. માઘ માસની કડકડતી ઠંડીમાં સપ્તર્ષિઓની પત્નીઓ આવી. મુનિ પત્નીઓ જ્વાળા જોઈ તાપવા લાગી. અરુંધતીએ તેમને રોકી, પણ 6 સ્ત્રીઓ તાપવા બેસી જતા અગ્નિએ તેમના રૂવાડા દ્વારા સદાશિવનું તેજ પ્રસરાવી દઈ પોતે મુક્ત બની ગયો. મુનિ પત્નીઓ સગર્ભ બનતા તેમના પતિએ તેમને ત્યજી દીધી. આથી તેમણે હિમાલય જઈ શિવજીની પ્રેરણાથી શિવવીર્ય ત્યજી દીધું. હિમાલયે તે વીર્ય સહન ન થતાં તેને ગંગામાં પધરાવી દીધું. ગંગાના જળચરોને તે તેજ દઝાડતા ગંગાએ મોટા તરંગો ઉછાળી તેને કાસડાના ગુચ્છામાં ફેંકી દીધું. એમાંથી એક સુંદર મનોહર તેજસ્વી શિવપુત્રની ઉત્પત્તિ થઈ. તે દિવસ માગસર સુદ છઠની તિથિનો દિવસ. દીકરાનો પ્રાદુર્ભાવ થયેલો જાણીને શિવા ખૂબ જ પ્રસન્ન થયા. સઘળા દેવો આનંદપૂર્વક જયઘોષ કરવા લાગ્યા. સ્વર્ગમાં દુંદુભીના ધ્વનિ ગુંજવા લાગ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી મોટો ઉત્સવ મનાવ્યો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, માગસર સુદ છઠને દિવસે પૃથ્વી પર જન્મેલા તેજસ્વી બાળકને જોઈ દેવોની પ્રેરણાથી વિશ્વામિત્ર તેમની પાસે ગયા. ત્યારે બાળકે કહ્યું, હે મહાજ્ઞાની પુરુષ, આપ સદાશિવની પ્રેરણાથી જ અહીં પધાર્યા છો. હું આપને મારા પુરોહિત બનવા વિનંતી કરું છું. વિશ્વામિત્રે કહ્યું, હું ક્ષત્રિય પુત્ર છું, હું બ્રાહ્મણ નથી, પરંતુ બ્રાહ્મણનો સેવક છું. ત્યારે બાળકે કહ્યું, આપ આ ક્ષણે મારી કૃપાથી બ્રહ્મર્ષિ થયા. આપ જ મારા જાત સંસ્કાર કરવાને માટે યોગ્ય છો. વિશ્વામિત્રે આનંદિત થઈ તત્ક્ષણે સદાશિવના પુત્રને વેદોક્ત વિધિ મુજબ તમામ સંસ્કારો કર્યા. શિવપુત્રે તેમને દિવ્ય જ્ઞાન મળે તેવા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ એ બાળકને શ્વેત નામના અગ્નિએ પોતાના પુત્ર કહી શક્તિ નામનું અમોઘ શસ્ત્ર આપ્યું. એ બાળકે
પોતાની શક્તિ વડે કૌંક પર્વત પર પ્રહાર કરવાથી વીર રાક્ષસો ઉત્પન્ન થઈ તેને મારવા આવ્યા, પરંતુ તે બાળકે સૌને હણી નાખ્યા. આમ આ બાળક નિર્ભયતાથી અવનવી લીલાઓ કરવા લાગ્યો. તે સમયે કૃતિકા નામની 6 સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવતા તેમણે આ બાળકને જોઈ તેના પ્રત્યે હેત જાગ્યું. 6 સ્ત્રીઓની તે બાળકને પયપાન કરાવવાની ઈચ્છા જાગી. તેથી બાળકે પોતાની માયાથી 6 મુખો ઉત્પન્ન કરી 6 સ્ત્રીઓનું સ્તનપાન કરી તેમને સંતોષ આપ્યો અને પ્રત્યેકને માતા તરીકે આદર આપ્યો. તે સ્ત્રીઓ બાળકનું પ્રેમપૂર્વક પોષણ કરવા માંડી. બીજી તરફ પાર્વતીજીએ શિવજીને તેમના સ્ખલિત થયેલા વીર્ય વિશે પૂછતા સભામાં સૌએ માહિતી આપી અને અંતે કૃતિકાઓ તેને ઉછેરે છે તેમ જણાવ્યું. ત્યારે શિવજીએ વીરભદ્ર, નંદિકેશ્વર વગેરે ગણોને કૃતિકાને ઘેર મોકલ્યા. ગણોએ કૃતિકાના ઘરનો ઘેરાવ કર્યો. કૃતિકાએ પોતાના ઘરની ચારે બાજુ ગણોને જોઈ વ્યાકુળ થઈ પોતાના પુત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી, પરંતુ કાર્તિકેય તેમને ચિંતા નહીં કરવાનું જણાવ્યું. બાળક કાર્તિકેય ઘરની બહાર આવતા જોઈ નંદિકેશ્વરે કહ્યું, હે ભાઈ, હે માતાઓ, અમને મહાદેવજીએ તમારી પાસે મોકલ્યા છે. તમે શિવજીના પુત્ર છો અને કૈલાસ પર સઘળા દેવો એકઠા થઈ તમારી રાહ જુએ છે. તમે દેવોનું કાર્ય કરવા માટે પ્રકટ થયા છો. તમારે હાથે શત્રુઓનો સંહાર થનાર છે. તેથી દેવો તમને દેવસેનાના સેનાપતિ બનાવવા રાજી થયા છે. તમે વિશ્વનો આરંભ કરનારા ઈશ્વર રૂપ છો અને તમે અનેક ગુણોના સાગર છો. તેથી આ માતૃકાઓ તમને સાચવવા માટે સમર્થ નથી. તમે અમારી સાથે ચાલો. કાર્તિકેય માતાઓને સાંત્વન આપી ગણો સાથે રુદ્રદેવના ઘર તરફ આવ્યા. કાર્તિકેયના આગમનના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. સદાશિવ પાર્વતીએ પણ પ્રસન્નતા અનુભવી. ચારે બાજુ પુષ્પોના તોરણો ટીંગાડ્યા. વાજિંત્રોના સુરો રેલાવા લાગ્યા. શંખ ધ્વનિ થવા લાગ્યો. દેવપત્નીઓની સાથે પાર્વતીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. કાર્તિકેય માતા પિતાને પ્રણામ કરી ભેટી પડ્યા. સદાશિવે વેદમંત્રોના ઉચ્ચાર સાથે સભા મંડપમાં ગોઠવેલા રત્નજડિત સિંહાસન પર બેસાડ્યા. દેવર્ષિઓએ તીર્થ જળોનો છંટકાવ કર્યો, મંત્રો ઉચ્ચાર્યા. દેવોએ તેમને ઉત્તમ પ્રકારની ભેટો આપી. સદાશિવ કુમારને પ્રકટ થયારે ફક્ત 6 દિવસ થયા હતા, છતાં શંકરની કૃપાથી તેમણે સર્વ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. વળી તે યુવાન પણ દેખાવા લાગ્યા. દેવોએ સદાશિવ પાસે તારકાસુરના વધ માટે કાર્તિકેયની માંગણી કરતા શિવે કાર્તિકેય દેવોને આપ્યા. કાર્તિકેયની આગેવાની હેઠળ દેવો સંગ્રામ કરવા આગળ વધ્યા. પૃથ્વી અને સમંદરના સંગમ સ્થળે સઘળા દેવો આવી પહોંચ્યા. આ બાજુ તારકાસુર પણ તેના વિશાળ સૈન્ય સાથે સામે આવીને ઊભો રહ્યો. પછી દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ યુદ્ધનો પ્રારંભ થયો. થોડી વારમાં તો સમ્રાંગણની ધરતી પર રક્તની સરિતા વહેવા લાગી. પ્રથમ તારકાસુર ઇન્દ્ર સામે અને બીજા દેવો દૈત્યો સામે લડવા લાગ્યા. બંને પક્ષ તુમુલ યુદ્ધ થવાથી યુદ્ધભૂમિ દેવો અને દૈત્યોના વિકૃત દેહોથી બિહામણી લાગતી હતી. તારકાસુરે વીરભદ્ર, વિષ્ણુ તથા બીજા અનેક દેવો સાથે યુદ્ધ કર્યું. અંતે બ્રહ્માજીની વિનંતીથી કાર્તિકેય તારકાસુર સામે આવી ચડ્યો. તે સમયે દેવસેનાએ તેમનો જય ઘોષ કરી સ્તુતિ કરી. કાર્તિકેય તેમજ તારકાસુર બંને બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. વૈતાલિક અને ખેચરી યુદ્ધશાસ્ત્રો મુજબ તેઓ પૃથ્વી તથા આકાશમાં રહી ઝઝૂમવા લાગ્યા. તેમનું ભીષણ યુદ્ધ જોઈ દેવો અને દૈત્યો પ્રેક્ષકો બની તે યુદ્ધને નિહાળવા લાગ્યા. તેમનું યુદ્ધ જોઈ દેવોના મનમાં અનેક શંકા કુશંકા જાગવા લાગી, પણ કુમારે તેમને આશ્વાસન આપી તેજસ્વી શક્તિ ઉઠાવી શિવ સ્મરણ કરીને તે શક્તિથી દૈત્ય પર પ્રહાર કર્યો. શક્તિના પ્રહારથી દૈત્યોના અંગો છિન્ન ભિન્ન થતા તે થોડીવારમાં મૃત્યુ પામી ધરતી પર ઢગલો થઈને પડી ગયો અને તે જ ક્ષણે તારકાસુર તેજ રૂપે કાર્તિકેયમાં લય પામ્યો. કાર્તિકેયનું આ પરાક્રમ જોઈ શિવ પાર્વતી પણ ત્યાં આવી પહોંચ્યા. સઘળા દેવોએ શિવ પાર્વતી તથા કાર્તિકેયની સ્તુતિ કરી આરતી ઉતારી. તે સમયે ક્રૌંચ નામનો પર્વત કાર્તિકેયને શરણે આવી બાણાસુરના ત્રાસથી મુક્ત કરાવવા પ્રાર્થના કરી. કાર્તિકેયે પોતાની અતુલ્ય શક્તિ ધારણ કરી મહાદેવનું સ્મરણ કરી તે શક્તિ બાણાસુરને ઉદ્દેશીને ફેંકી અને જોતામાં તે બાણાસુરને ભસ્મ કરી પાછી આવી. આમ ક્રૌંચને બાણાસુર વધની વાત કરી વિદાય કર્યો. પછી તે ઠેકાણે કાર્તિકેયે સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા શ્રી પ્રતિજ્ઞેશ્વર, શ્રી કપાલેશ્વર અને શ્રી કુમારેશ્વર નામના 3 લિંગોની સ્થાપના કરી. તેમજ
વિજય સ્તંભ રોપાતા સ્તંભેશ્વર નામે ચોથા લિંગની સ્થાપના કરી. ત્યારબાદ શેષનાગનો દીકરો કુમુદ પ્રલંબાસુરના ત્રાસથી કાર્તિકેયને શરણે આવ્યો અને તે દુષ્ટને સજા કરવા જણાવ્યું. કુમુદ નાગની વિનવણીથી પાર્વતી પુત્રે શિવનું સ્મરણ કરી અમોઘ શક્તિને પ્રલંબાસુરનો વિનાશ કરવા ફેંકી. તે શક્તિ અંતરિક્ષ માર્ગે ગતિ કરી સસૈન્ય પ્રલંબાસુરને ભસ્મ કરી પાછી આવી. કાર્તિકેયે કુમુદ નાગને નિર્ભય બનાવીને પોતાને નિવાસે મોકલ્યો. પછી સઘળા દેવો સાથે કાર્તિકેય કૈલાસ પર વાજતે ગાજતે પાછા આવ્યા. સઘળા દેવોએ શિવ પાર્વતીની સ્તુતિ કરી પ્રણામ કર્યા. પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ કુમાર પર વહાલ વરસાવ્યું અને મોટો ઉત્સવ કર્યો. પ્રસન્ન થયેલા શિવજીએ કહ્યું, હે દેવો, જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં આવો ત્યારે મને અવશ્ય યાદ કરજો. હું તમને સહાય કરીશ, તમારું રક્ષણ કરીશ. પછી સૌ પોતપોતાના નિવાસે વિદાય થયા. ગણપતિ ગણેશની કથા. સૂતજીએ શૌનકાદિક ઋષિઓને કહ્યું, એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું, પ્રભુ શિવજીના બધા ગણો શિવજીની આજ્ઞામાં રહેનારા છે. આપણો કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ. પાર્વતીને સખીઓની સલાહ ફાયદાકારક લાગી. સદાશિવ પુનઃ તપ કરવા લાગ્યા ત્યારે પાર્વતીએ એક આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતરેલા મેલમાંથી એક પુરુષની આકૃતિ સર્જી. તેમાં પ્રાણ સિંચ્યો. તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપ્યું. તેને દ્વારપાળ બનાવ્યો. પાર્વતીએ તેને હાથમાં દંડ આપી પોતાના આવાસમાં કોઈ પ્રવેશે નહીં એવી સૂચના આપીને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું. નિત્યક્રમ મુજબ દેવી પાર્વતી સ્નાન માટે નિવાસની અંદર ગયા. ત્યારે તપ કરીને પાછા ફરેલા શંકરે ગૃહ પ્રવેશ કરવા જતા ગણેશે તેમને અટકાવ્યા અને કહ્યું, હમણાં માતાજી સ્નાન કરવા બેઠા છે, માટે હે દેવ, તમે પાછા જાઓ. શિવજીએ તેની વાત ગણકારી નહીં અને તેઓ આગળ વધ્યા કે ગણેશજીએ રીતસર લાકડી ઉગામી દીધી. શિવજીને ચક્કર આવતા તેઓ કાળભીંડ થઈ ગયા. ગણેશ અને શિવજીનો કોલાહલ સાંભળી શિવજીના ગણો ત્યાં આવી પહોંચ્યા. તેમણે ગણેશને ઘણા સમજાવ્યા પણ તેઓ અડગ રહ્યા. છેવટે શિવજીની આજ્ઞા થતાં ગણો ગણેશને મારવા દોડ્યા. ગણેશજીએ મોટી ભૂંગળ વડે બધાને ઘાયલ કર્યા. તે તાણે બ્રહ્મા અને વિષ્ણુ સહિત ઘણા દેવો ત્યાં આવી પહોંચ્યા. ગણેશ ક્રોધે ભરાઈ બ્રહ્માજીના દાઢી મૂછ ખેંચતા બ્રહ્માજી જતા રહ્યા. અન્ય દેવો ગણેશજી સમક્ષ યુદ્ધે ચડ્યા. જગદંબાએ યુદ્ધની વાત સાંભળી ક્રોધે ભરાઈ પોતાના ગણને મદદ માટે બે શક્તિઓ પેદા કરી મોકલી. દેવો શસ્ત્રો ફેંકી હુમલો કરતા પણ બે દેવી શક્તિઓ તે શસ્ત્રો પોતાના મુખમાં હોમી દેતી. અન્ય દેવોની વાત સાંભળી શિવજી યુદ્ધ માટે તૈયાર થયા અને ત્રિશૂળથી લડવા આવતા ગણેશજીએ પોતાની ભૂંગળ વડે ત્રિશૂળ નીચે પાડી નાખ્યું. શિવજીએ તેની શક્તિ જોઈ વિચાર્યું કે આને પ્રપંચ વિના મારી શકાશે નહીં. છેવટે વિષ્ણુને તેમને યુદ્ધ માટે મોકલ્યા. વિષ્ણુ અને ગણેશ વચ્ચે ઘણો સમય યુદ્ધ ચાલ્યું. તે દરમિયાન શિવજીએ લાગ જોઈ ગણેશનું મસ્તક ઉડાવી દીધું. પાર્વતીને આ વાતની જાણ થતાં ખૂબ જ ક્રોધે ભરાઈ અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી અને તે સઘળી શક્તિઓને પાર્વતીજીએ કહ્યું, તમે મારી આજ્ઞાથી પ્રલય કરતા હો તેમ સર્વ દેવો, ઋષિઓ, યક્ષો, રાક્ષસો, ગણોને તેમજ પારકા અને પોતાના જે હોય તેને ગળી જાઓ. માતાની આજ્ઞા થતાં જ સઘળી શક્તિઓ કાળઝાળ બની દોડી ગઈ. બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવોએ આ હત્યાકાંડ થતો અટકાવવા પાર્વતીજીને પ્રસન્ન કરવાનું વિચાર્યું. દેવોએ ઋષિઓ તથા નારદજીને આ માટે પાર્વતીજી સમક્ષ મોકલ્યા. તેમણે માતાજીની વારંવાર સ્તુતિ કરી અને શાંત થવા કહ્યું. દેવર્ષિઓની સ્તુતિથી માતાજી શાંત થયા અને તેમણે કહ્યું, મારો પુત્ર ફરી જીવિત થાય તો જ સંહાર અટકે. તેમજ આ મારો દીકરો સર્વ દેવોનો અધ્યક્ષ બનીને પૂજવા લાયક શુભ મંગળ બને તો જ ત્રણેય લોકમાં શાંતિ થશે. દેવર્ષિઓએ દેવો પાસે આવી સઘળી વાત કરી. શિવજીએ દેવીની બધી વાતો માન્ય રાખી. પછી તેમણે ગણોને આજ્ઞા કરતા શિવગણો માર્ગમાં સર્વપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશજીના ધડ પર જોડી દીધું. પછી શિવજીએ વેદમંત્રોના ઘોષ સાથે મંત્રેલું પાણી ગણેશજીના શરીર પર છાંટ્યું. તેથી તે આળસ મળીને ઊભા થયા. પુત્રને જીવતો થયેલો જોઈ પાર્વતીએ તેને હાથમાં ઉંચકી લઈ ભેટી પડ્યા. પછી તેને આશીર્વાદ આપતા કહ્યું, હે પુત્ર, તારા મુખ પર સિંદૂર દેખાતા તું સિંદૂર વડે પૂજાઈશ. જે કોઈ પુષ્પો, ચંદન,
સુગંધીદાર દ્રવ્યો, નૈવેદ્ય, તાંબુલ, આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થશે. પછી ગણેશજીએ શિવને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી. શિવજીએ તેમને આશીર્વાદ આપી પોતાના બીજા પુત્ર તરીકે સ્વીકાર્યા. ગણેશજીએ બ્રહ્મા, વિષ્ણુ અને નારદની ક્ષમા માંગી. સઘળાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા જ પૂજ્ય ગણેશ થાઓ. સર્વ વિઘ્નોને હરનારા ગણેશની અગ્ર પૂજા કર્યા બાદ જ અમારી પૂજા થશે. આમ કહી ત્રિદેવોએ તેમને સર્વગણોના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. પછી શિવજીએ કહ્યું, હે ગણપતિ, તમે ભાદ્ર માસની કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રકટ થયા છો. તેથી તે દિવસે અને તે સમયે તમારી વિધિપૂર્વક પૂજા કરી તમારું વ્રત કરનારની સર્વ કામનાઓ પૂર્ણ થશે. આમ ગણેશજીની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઈ રહ્યો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ રહી. સર્વ જગતમાં શાંતિ જેવું થઈને રહ્યું. શિવજી અને પાર્વતી પ્રસન્ન થયા. સર્વદેવોને મુનિઓ વગેરે તે પછી પોતપોતાના સ્થાન પર ગયા. એક દિવસ શિવ પાર્વતીને વિચાર આવ્યો કે પુત્રો હવે લગ્નને યોગ્ય થઈ ગયા છે, તેથી તેમનો વિવાહ કરવો જોઈએ. શિવજીએ બંને પુત્રો સમક્ષ એવી શરત મૂકી, તમારામાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો શુભ વિવાહ પ્રથમ કરવો. આ સાંભળી કાર્તિકેય તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા, જ્યારે ગણેશજી તો એમને એમ ઊભા રહી કંઈક વિચારવા લાગ્યા. પછી તેઓ સ્નાન કરી માતા પિતા પાસે આવ્યા અને તેમણે આસન પર બેસવા કહ્યું. શિવ પાર્વતી આસન પર બિરાજ્યા કે ગણેશજીએ તેમની વિધિવત પૂજા કરી. તે પછી 7 વાર પ્રદક્ષિણા કરી વારંવાર પ્રણામ કરતા ગયા. પછી માતા પિતાને વિવાહ માટે પ્રાર્થના કરી. ત્યારે માતા પિતા હસ્યા અને બોલ્યા, તું લગ્ન માટેની શરત ભૂલી ગયો કે શું? શું તારા ભાઈની જેમ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ક્યારે ગયો? તું તો ગયો જ નથી. ગણેશે હસીને કહ્યું, વેદો અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ પ્રસન્નતાપૂર્વક માતા પિતાનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે માતા પિતાને ઘરમાં છોડીને તીર્થયાત્રા કરવા જાય છે તે ઘણું ગુમાવે છે. આપ બંને ધર્મરૂપ છો, માટે આપ સારી રીતે વિચારી મને તમારો નિર્ણય કહો. ગણેશજીનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન ભરેલું વચન સાંભળી શિવ પાર્વતી ખુશ થયા. તેમણે દીકરાને કહ્યું, તે સાચું કહ્યું છે. વેદમાં બાળકને માટે ધર્મ પાલનનો જે મહિમા દર્શાવ્યો છે તેનું તે પાલન કર્યું હોવાથી અમે તારો વિવાહ પ્રથમ કરીશું. વિશ્વરૂપ પ્રજાપતિની 2 રૂપાળી દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશનો વિવાહ થયો. ગણેશના લગ્ન થયા. તેમને એકને બદલે 2 કન્યાઓ પરણી. ગણેશજી બંને પત્ની સાથે આનંદથી દિવસો વિતાવવા લાગ્યા. સમય જતાં સિદ્ધિથી શ્રેય અને બુદ્ધિથી લાભ નામે પુત્રો થયા. માનભંગ થયેલા કાર્તિકેયે શ્રીશૈલમાં નિવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી ઘેર પાછા આવ્યા. ત્યારે તેમણે ગણેશજીના લગ્નની વાત જાણી. તેઓ આ જાણી ઘણા ગુસ્સે થઈ ગયા. વળી નારદજીએ બળતામાં ઘી હોમી તેમને વધારે ચડાવ્યા. તેઓ ક્રોધથી વ્યાકુળ થઈ માતા પિતાને વંદન કરી દક્ષિણ દિશામાં આવેલા ક્રૌંચ પર્વત ઉપર ચાલ્યા ગયા અને કુંવારા રહ્યા. હાલમાં પણ તેઓ ક્રૌંચ પર્વત પર વસે છે, તેમજ દર્શન માત્રથી લોકોના પાપ દૂર કરે છે. કાર્તિકી પૂનમના દિવસે કાર્તિકેયના દર્શન કરવાથી સર્વ પાપો નાશ પામે છે, તેમજ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પુત્ર વિયોગ અસહ્ય થતાં શિવ અને શિવા ક્રૌંચ પર્વત પર ગયા અને સદાશિવે તે જગ્યાએ પોતાના અંશથી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થઈ નિવાસ કર્યો. આજે પણ ત્યાં પાર્વતી સહિત સદાશિવ બિરાજે છે. તેઓ ભક્તોનું સર્વ રીતે મંગલ કરે છે. દર અમાસે સદાશિવ અને દર પૂર્ણિમાએ પાર્વતી પુત્રની પાસે જઈને સ્નેહ અને પ્રેમથી રહે છે. તારક પુત્રોની કથા. સદાશિવના દીકરા કાર્તિકેયે તારકાસુરનો નાશ કર્યો. તેથી તેના 3 પુત્રો તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ ખૂબ દુઃખી થયા. તેમણે સઘળા ભોગો છોડી ઉગ્ર તપ કરવાનું વિચારી 3 પર્વતની ગુફામાં ચાલ્યા ગયા. તેમણે ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ વેઠી ઉગ્ર તપ કર્યું. તેમણે પિતાની માફક ફક્ત વાયુનો આહાર કરી ઊંધા માથે ઊંચા હાથ કરી આમ અનેક રીતે તપ કરતા કરતા હજારો વર્ષો વીતી ગયા.
બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેઓ બોલ્યા, અમને કોઈ પ્રાણી મારી શકે નહીં. ઘડપણ, રોગ અને મૃત્યુ અમને કોઈ કાળે પ્રાપ્ત ન થાય. અમને અજરામર થવાનું વરદાન દો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, આ ભૂતલ ઉપર જન્મનાર કોઈને પણ અમરપણું મળતું નથી. જન્મેલા પ્રાણીનું મૃત્યુ અવશ્ય થાય છે. માટે તમે બીજું કોઈ વરદાન માંગો. પછી અસુરોએ કહ્યું, હે દેવ, અત્યંત સમૃદ્ધિથી સભર તેમજ દેવોથી જીતાય નહીં એવા 3 નગરો અમને બનાવી આપો. અમે એ નગરોમાં વસવાટ કરીશું. તારકાક્ષે સોનાનું, કમલાક્ષે રૂપાનું અને વિદ્યુન્માલીએ વજ્રનું મોટું લોખંડી નગર માંગ્યું. મય દાનવે સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂતળમાં એ નગરોની રચના કરી. આ નગરની રક્ષા માટે મય દાનવે બ્રહ્મા અને શિવના ભક્ત એવા પરાક્રમી વીરો ગોઠવ્યા હતા. ત્રણેય ભાણીઓ સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિવાળા નગરોમાં દરેક પ્રકારના ભોગો ભોગવવા માંડ્યા. તેમજ તેઓ શિવજીની ભક્તિ કરી સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. તારક પુત્રોની સાથે રહી મહે દાનવે આપેલા ત્રાસથી વ્યાકુળ થઈ દેવો બ્રહ્માજી પાસે ગયા અને દૈત્યના નાશનો ઉપાય કરવા પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તમારું રક્ષણ કરવા ભોળાનાથ બેઠા છે. તમે સગડા હમણાં જ ત્યાં ઉપડો અને શિવશંભુને મળો. બધા દેવો કૈલાસ પર ગયા અને ત્યાં જઈને શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરીને કહેવા લાગ્યા, હે ભોળાનાથ, તારકાસુરના પુત્રોએ વરદાન મેળવીને અમને પરાસ્ત કર્યા છે. અમારા યજ્ઞ ભાગ બંધ કર્યા છે. ઋષિઓના ધર્મો પણ અટકાવ્યા છે. સદાશિવે કહ્યું, હે દેવો, હું તમારું દુઃખ જાણું છું, પરંતુ ત્રિપુરના સ્વામીઓ અત્યંત પુણ્યશાળી છે. તેથી તેમનો નાશ ધર્મદ્રષ્ટિએ કરવો યોગ્ય નથી. વળી તેઓ મારા ભક્તો છે. તેથી તમે સૌ વિષ્ણુ પાસે જાઓ. બધા દેવો બ્રહ્માને લઈ વિષ્ણુને મળવા ગયા અને પોતાનું દુઃખ જણાવ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું, તારકાસુરના પુત્રો શિવ ભક્તો છે, છતાં મારી બુદ્ધિ પ્રમાણે દેવોનું કાર્ય હું જરૂર કરીશ. દૈત્યોને શિવ ભક્તિ રહિત બનાવીશ, એટલે શિવ તેમને ભસ્મ કરશે. વિષ્ણુએ યજ્ઞ પુરુષનું ભક્તિભાવથી પૂજન કર્યું, એટલે યજ્ઞકુંડમાંથી હજારો ભૂતોના ટોળા નીકળી આવ્યા. વિષ્ણુની આજ્ઞા થતાં બધા ભૂતો શસ્ત્રો ધારણ કરી ત્રણેય નગરોમાં ભાંગફોડ કરવા નીકળી પડ્યા. પણ તેઓ બળીને રાખમાં ભળી જવા લાગ્યા. જે બચ્યા તે પુનઃ વિષ્ણુ પાસે દોડીને ગયા. વિષ્ણુએ તેમને ધર્મથી વિમુખ કરવા માટે વિચાર્યું. તેમણે દૈત્યોનો નાશ કરવા માટે એક અરિહંત નામનો માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો. તેનું માથું મૂંડેલું, વસ્ત્રો મેલા ઘેલા, કાષ્ઠપાત્ર ધારણ કરેલું હતું. વિષ્ણુએ તેને 16,000 શ્લોકો વાળું વેદો તથા સ્મૃતિના ધર્મોથી વિરુદ્ધ વર્ણાશ્રમ વિનાનું અપભ્રંશ ભાષામાં એક માયામય શાસ્ત્ર તૈયાર કરવા આજ્ઞા આપી. તેમજ એને આ લોકમાં જ સ્વર્ગ નરકનું ભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું. પછી એને સૂચના આપી કે હે અરિહંત, ત્રણેય નગરમાં જઈને વસતા સર્વ દૈત્યોને મોહ પમાડી તારે શિષ્યો બનાવવા અને તેમને આ અજ્ઞાનરૂપ ધર્મનો પ્રચાર કરી તેમનો વિનાશ કરવો. અરિહંતે પોતાના જેવા સ્વરૂપવાળા 4 શિષ્યો ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાય નામધારી ઉત્પન્ન કર્યા અને પાખંડ ધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો. યતિ નગરની બહારના ઉદ્યાનમાં રહી ત્રિપુરવાસીઓને મોહમાં નાખવા માંડ્યો, પણ તેનાથી કાંઈ બની શક્યું નહીં. તેથી તે નિરાશ થઈ વિષ્ણુનું સ્મરણ કરતા વિષ્ણુએ તેની મદદ અર્થે નારદજીને મોકલ્યા. નારદજીની માયાવીની સાથે માયાવી બની નગરમાં પ્રવેશ્યા અને ત્રણેય નગરના સ્વામી પાસે જઈ કહ્યું, અહીં આપના નગરમાં વેદ અને સર્વ વિદ્યાઓના જ્ઞાતા એક મહાયતિ આવ્યા છે અને મેં પણ એમની પાસે દીક્ષા લીધી છે. એ ધર્મની દીક્ષા ખરેખર લેવા જેવી છે. તેમના વચનોથી પ્રભાવિત થઈ ત્રણેય અસુરોએ દીક્ષા લીધી અને ત્રણેય નગરોમાં એ માયાવી મુનિ અને એના શિષ્યોએ પ્રચાર શરૂ કરી દીધો. આ લોકો તર્કો વડે દૈત્ય રાજાને તથા નગરવાસીઓને ઉલટું સુલટું સમજાવી ત્રિપુરમાં વેદ ધર્મનો નાશ કરાવી યતિએ પોતાની માયામાં તેમને બરાબર જકડી લીધી. ધીરે ધીરે દેવ ધર્મો, કુળ ધર્મો, યજ્ઞ ધર્મો, વ્રત ધર્મો, પૂજા ધર્મો વગેરેનો નાશ કરાવ્યો. તેઓની બુદ્ધિ પણ નાશ કરાવી દૈત્યો વેદ ધર્મથી ભ્રષ્ટ થયા. તેથી અધર્મ પ્રબળ બનતો ગયો. પરિણામ એ આવ્યું કે ત્રિપુર નગરમાં દરિદ્રતા અને વિષ્ણુની માયા પ્રવેશી અને લક્ષ્મી તથા સમૃદ્ધિ વિદાય થઈ. માયાથી મોહિત થયેલા અસુરોએ
છેવટે શિવજીનું પૂજન છોડી દીધું. ભગવાન વિષ્ણુને ખબર પડી કે અસુરો પોતાની માયાજાળમાં સપડાઈ ગયા છે. તેથી તેઓ બધા દેવોને લઈ કૈલાસ પર ગયા અને ત્યાં એકાગ્ર ચિત્તે મહાદેવનું સ્મરણ અને સ્તુતિ કરવા લાગ્યા. દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રકટ થયા. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે દેવાધિદેવ, દૈત્યનગરીમાં સર્વે વેદ ધર્મ ત્યજી અન્ય ધર્મી બન્યા છે. હવે આપ યોગ્ય કરો. શિવજીએ કહ્યું, હું ચક્રવર્તી ન હોવાથી મારી પાસે રથ, ધનુષ, બાણ એવી કોઈ સામગ્રી નથી. હું શું લઈને દૈત્યો સામે યુદ્ધ કરું? દેવો ખુશ થઈ પોતાના સર્વ સાધનો શિવજીને આપવા તત્પર થયા. તે સમય દરમિયાન દેવી પાર્વતીજી પોતાના 2 પુત્રો સહિત ત્યાં આવી ચડ્યા અને શિવજીની સાથે કંઈક મંત્રણા કરી ચારે નિવાસની અંદર ચાલ્યા ગયા અને સઘળા દેવો ત્યાં મૂઢ બની ઊભા રહ્યા. ત્યાં શંકરના ગણ કુંભો દરે આવી તેમને મારીને હાંકી કાઢ્યા. દેવો ત્યાં પડતા અથડાતા દૂર ચાલ્યા ગયા. તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી હકીકત જણાવી. ત્યારે વિષ્ણુએ તેમને સલાહ આપી, તમે ઓમ નમઃ શિવાય, શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ આ મંત્રનો સતત જપ કરો. આ રીતે કરોડ જેટલા જપ કરશો તો ભોળાનાથ જરૂર તમારું કાર્ય કરવા તત્પર થશે. પછી બ્રહ્મા, વિષ્ણુ, સર્વ દેવો તથા મુનિઓએ આ જપનો શુભારંભ કરી શિવજીમાં પોતાનું ધ્યાન પરોવી દીધું. કરોડ જપ પૂરા થયા કે પ્રભુ શિવજીના તેમને દર્શન થયા. મહાદેવે તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવોએ 3 નગરોનો વિનાશ કરી અમારું રક્ષણ કરો એવું કહ્યું. ભગવાન સદાશિવે તેમને યુદ્ધ માટે રથ, સારથી, દિવ્ય ધનુષ તથા સર્વોત્તમ બાણની વ્યવસ્થા કરવાનું કહ્યું. ઉપરાંત ચક્રવર્તીનો સાજ તૈયાર કરાવવાનું કહ્યું. દેવોએ શિવજીની આજ્ઞા મુજબ સઘળી વ્યવસ્થા આરંભી દીધી. રુદ્રદેવ માટે તૈયાર કરેલા સોનાના રથમાં એક પૈડું સૂર્યદેવ અને બીજું પૈડું ચંદ્રદેવ બન્યા. જમણા પૈડામાં 12 આરા, ડાબાને 16 આરા. જમણા પૈડામાં 12 આદિત્યો, ડાબામાં ચંદ્રની 16 કળાઓ શોભતી હતી. 6 ઋતુઓની ધરી, અંતરિક્ષ રથનું વાહન, મંદરાચલ માફો, અસ્તાચલ, ઉદયાચલ એ 2 રથના ઉટડા, મેરુ બેસણી, અન્ય પર્વતો કેસરા, મુહૂર્તો બંધન, સ્વર્ગ મોક્ષ એ ધજાઓ, 5 મહાભૂતો તેનું બળ, ધર્મશાસ્ત્રો આભૂષણ, સર્પરાજ દોરી, વિષ્ણુ બાણ, અગ્નિ બાણનું ફણું, 4 વેદો રથના અશ્વો તથા મુનિઓ ઘોડાના દોરનાર બન્યા. આમ અતિ દિવ્ય દુર્લભ રથ બનાવીને સારથી બ્રહ્માએ શિવની સમક્ષ મૂક્યો. શિવ તેની પર આરૂઢ થયા. તેમના ભીષણ ભારથી અશ્વો જમીન ઉપર ઢળી પડ્યા. પૃથ્વી ડોલવા લાગી. તે વેળાએ ધર્મે બળદનું રૂપ ધારણ કરીને રથને ટેકવી રાખ્યો. તેથી બ્રહ્માએ નીચે ઉતરીને અશ્વોને ખડા કર્યા અને ફરી તેઓ રથને હાંકવા બેઠા અને રથ ત્રિપુરા નગર તરફ રવાના થયો. ત્યારે શિવજીએ દેવોને કહ્યું, હે દેવો, તમે દેવો અને અન્ય પ્રાણીઓના વિષયમાં વિવિધ પશુત્વની કલ્પના કરી મને અધિપતિ બનાવશો તો હું અસુરોનો સંહાર કરવા સમર્થ બનીશ અને પશુત્વ પ્રાપ્ત થતાં તમારું પતન થશે નહીં. તમે મારું પશુપતિ તરીકે પદ સ્થાપો. અન્ય જીવો પણ 3 વર્ષ સુધી પાશુપત વ્રત કરશે, તેઓ પણ મુક્તિ પામશે. શિવજીની આજ્ઞાથી સૌ દેવો શંકરના પશુ બન્યા. ત્યારથી રુદ્ર પશુપતિ કહેવાયા. પછી સર્વ આયુધોથી સજ્જ થઈ અનેક દેવો વિવિધ પશુ જેવા આયુધો ધારણ કરી ઘોડા, સિંહ વગેરે પર આરૂઢ થઈ શિવ ત્રિપુરના સંહાર અર્થે નીકળ્યા. શિવજીએ દ્રષ્ટિસંધાન કરી ધનુષ ધારણ કરી હજારો વર્ષ સુધી રાહ જોઈ, પણ તેમને નગરો નિશાનમાં ન આવતા આકાશવાણી સાંભળી. જ્યાં સુધી ગણેશજીનું પૂજન થયું નથી ત્યાં સુધી નગરોનો નાશ સંભવ નથી. પછી પ્રભુ શિવજીએ ગણેશજીનું પૂજન કર્યું કે તરત જ તેમને અંતરિક્ષમાં 3 નગરોને જોયા. અભિજીત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં સદાશિવે પોતાનું અમોઘ બાણ છોડ્યું. અગ્નિની ફણાવાળું તે વિષ્ણુરૂપી બાણ છૂટી 3 નગરોમાં પ્રવેશીને નગરોને ભસ્મ કરી દીધા. તારકાક્ષ અને બીજા 2 ભાઈઓએ બળતા બળતા શિવને પ્રાર્થના કરી, હે મહેશ્વર, દેવો અને અસુરોને દુર્લભ એવા આપના હાથે મરવાનો અલભ્ય લાભ અમને મળ્યો છે. તો હવે અમારી અંતિમ ઈચ્છા છે કે જન્મે જન્મે અમારી બુદ્ધિ આપને વિશે અત્યંત દ્રઢ બને. આમ કહેતા કહેતા તે અસુરો ભસ્મ બની ગયા.
સમગ્ર દૈત્યો તેમના નગરો સાથે બળીને ભસ્મ થઈ ગયા. તે વખતે એકમાત્ર મય દાનવ જ બચી ગયો. તે મહેશ્વરનો ભક્ત હતો. શિવનું ભયંકર સ્વરૂપ જોઈ સઘળા દેવો પણ ડરી ગયા. બધાએ ભેગા મળી રુદ્રદેવની સ્તુતિ કરી. હે સદાશિવ, આપે ત્રિપુરને ભસ્મ કરી અમ દેવોને કૃતાર્થ કર્યા છે. હવે આપ શ્રી પ્રસન્ન થાઓ. અમે આપને પુનઃ વંદન કરીએ છીએ. સ્તુતિથી પ્રસન્ન થયેલા સદાશિવે પોતાના રૌદ્ર સ્વરૂપને સમેટી લીધું. તે સમયે મય દાનવે આવી મહાદેવની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી અને કહ્યું, હે રુદ્ર, હું આપને શરણે આવ્યો છું. આ સંહારમાંથી મને બચાવો. હું આપના વિના અન્ય કોઈનું રટણ કરતો નથી. મને અભયદાન આપો. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, આપ વિશે મને સદૈવ ભક્તિ આપો, તેમજ આપના તમામ ભક્તો મને મિત્ર માને. મારામાં કદી આસુરી ભાવ થાય નહીં અને હું આપના ભજનમાં સદા મગ્ન રહું. શિવજીએ કહ્યું, તું તારા પરિવાર સહિત વિતલ નામના પાતાળ લોકમાં જા અને ત્યાં સ્વર્ગના કરતાં પણ ઉત્તમ ભોગો ભોગવી સુખેથી જીવન પસાર કર. મય દાનવ સર્વ દેવો અને મુનિઓને વંદન કરી વિતલ લોકમાં ચાલ્યો ગયો. ત્યારબાદ દૈત્ય નગરીમાં અવળો ઉપદેશ આપી સંતાપ પામેલા શિવભક્તો શિવ શરણે આવી તેમના દુષ્ટ કાર્યના ફળમાંથી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. શિવે તેમને આશ્વાસન આપી કહ્યું, તમે શિવના સેવક રૂપે દેવર્ષિઓનું હિત કાર્ય કર્યું હોવાથી તમારી દુર્ગતિ નહીં થાય. તમે સૌ કળિયુગ ન આવે ત્યાં સુધી મારવાડમાં વસજો. કળિયુગના આગમન બાદ તમારો પાખંડ મત સ્થાપજો. તે વખતે મોહ પામેલા લોકો તમારા મતનો જરૂર સ્વીકાર કરશે. પછી તેઓ મારવાડ તરફ ચાલ્યા ગયા. તેમના ગયા બાદ સદાશિવ પણ અદૃશ્ય થયા. સર્વ દેવો પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. જલંધરની કથા. એકવાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાર્થે ગયા. શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા. ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું, તું કોણ છે? અહીં મહાદેવની બેઠક છે, તેની તને ખબર છે? તેઓ આ ઘડી ક્યાં ગયા છે? તેને વારંવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કંઈ ઉત્તર આપ્યો નહીં. આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યું, પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વજ્ર સહિત થંભી ગયો. તે સ્તબ્ધ બન્યો. શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવટ પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. પરંતુ રુદ્રદેવનો ક્રોધ હજુ શમતો ન હતો. બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનવણી કરી. શિવજીએ ઇન્દ્રને જીવતદાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફગાવી દઈ અદૃશ્ય થયા. બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા. હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગા સાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો. તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાદે રુદન કરવા લાગ્યો. તેના ભયંકર રુદનથી પૃથ્વી ડોલવા લાગી. સ્વર્ગમાંના દેવો ગભરાઈને શિવજી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી તથા અન્ય દેવો સમંદર પાસે આવી પહોંચ્યા. સમંદરે પુરુષ રૂપ પ્રકટ કરી પ્રણામ કરી તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યો. બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમંદરે બ્રહ્માને બાળકના જાત કર્માદી સંસ્કાર કરી એની જન્મોત્રી બનાવી તેનું ભવિષ્ય ફળ પૂછ્યું. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા બાળકે બ્રહ્માના ગળામાં હાથ ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધોણાવ્યા કે તેમની આંખોમાંથી અશ્રુબિંદુઓ રૂપે જળ ટપકી રહ્યું. તેમણે મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છોડાવ્યું. પછી બ્રહ્માજી બોલ્યા, આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે, માટે એનું નામ જલંધર એવું થશે. તે મોટો થતાં શાસ્ત્રજ્ઞ, મહાપરાક્રમી, સર્વ સંપત્તિ વાવ થશે અને સર્વ દૈત્યોનો સ્વામી બની વિષ્ણુ પર વિજય મેળવશે. તે રુદ્ર સિવાય બીજા કોઈથી તેનો નાશ થશે નહીં. તેને સુંદર પતિવ્રતા પત્ની મળશે. જોતામાં તે યુવાન બની ગયો. બ્રહ્માએ તેના જાતકર્માદી સંસ્કાર કર્યા. શુક્રાચાર્યે તેનો રાજ્યાભિષેક કર્યો. તેને સમુદ્ર કાળનેમીની અસુરકન્યા વૃંદા સાથે બ્રાહ્મ વિવાહની વિધિથી પરણ્યો. તે શાંતિથી પોતાનું રાજ્ય કરવા માંડ્યો. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા
અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો. સભામાં ગુરુ શુક્રાચાર્યે પ્રવેશ કરતા સઘળાએ ઊભા થઈ તેમને વંદન કરી સ્વાગત કર્યું. એ સભામાં રાહુ પણ હતો. જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, હે જલંધર, દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ જ બળવાન હતા. તેણે સર્વ દેવોને જીતી સ્વર્ગનું રાજ્ય હાંસલ કર્યું. તેથી સર્વ દેવો વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુની સલાહ મુજબ દેવોએ દૈત્યો સાથે સંધિ કરી વિષ્ણુની મદદ લઈ સમુદ્રનું મંથન કરી તેની પાસેથી રત્નો અને અમૃત લઈ લીધા. વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સઘળું અમૃત દેવોને પાઈ દીધું. તેથી દેવો બળવાન થયા અને દૈત્યો હાર્યા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા તે વખતે રાહુએ દેવોની વચ્ચે ગોઠવાઈ જઈ અમૃત પી લીધું. પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું. દેવોની આવી અન્યાયભરી વાત સાંભળી જલંધર ગુસ્સે થયો. તેણે ધસ્મર નામના દૂતને બોલાવી ઇન્દ્રની પાસે મોકલી રત્નો મંગાવ્યા તેમજ તેમને શરણે આવવા તેમજ તે નહીં કરે તો તેમના રાજ્યનો વિનાશ થશે તેમ કહેવડાવ્યું. ધસ્મર સંદેશો લઈ સ્વર્ગલોકે જઈ ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાવ્યો. ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો, મારાથી ડરી ગયેલા પર્વતોને સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે, તેથી મેં તેના રત્નો લઈ લીધા છે. અગાઉ સમુદ્રપુત્ર શંખે સજ્જનોની હિંસા કરી ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને માર્યો હતો. તેને સમુદ્રે છુપાવી દેતા અને તે છુપાઈને સાધુ સંતોને પજવતો હતો. માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કહે. જલંધરે સંદેશો સાંભળી શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીરગર્જના કરતા દેવનગરી અમરાવતીને ઘેરો ઘાલ્યો. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં જે દૈત્યો નાશ પામતા તેને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સજીવન કરતા હતા. જ્યારે બૃહસ્પતિ દ્રોણાચલ પરથી મંગાવેલી દિવ્ય ઔષધિથી મૃતદેવોને જીવંત બનાવતા હતા. આથી જલંધરે એ દ્રોણાચલ પર્વતને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો, જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સજીવન ન બની શકે. બૃહસ્પતિને આ વિશે જાણ થતાં તેમણે દેવોને ભાગી જવાનું જણાવ્યું. સઘળા દેવો અથડાતા કૂટાતા દસે દિશામાં ભાગી ગયા. જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને ત્યાં દેવોને સ્થાને શુંભ વગેરે પરાક્રમી દૈત્યોને નિમણૂક કરી અને પોતે દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયો. દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત ઉપર આવી ચડ્યો છે. તેથી તેઓ ત્યાંથી ભાગી બ્રહ્માજીને લઈ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી. હે ભગવાન, તમને અમે વંદન કરીએ છીએ. અમે સૌ આપને શરણે આવ્યા છીએ. અમને ભયંકર જલંધરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરતા લક્ષ્મીજીએ કહ્યું, હે નાથ, હું સાગર પુત્રી છું. જલંધર મારો ભાઈ છે અને યુદ્ધમાં મારવો આપને માટે ઠીક નથી. ત્યારે વિષ્ણુએ કહ્યું, જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી થશે નહીં. તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકશે નહીં. પછી વિષ્ણુ ગરુડ પર આરૂઢ થઈ દેવસેનાની આગળ રહી યુદ્ધ માટે તૈયાર થયા. તે વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો ઝંઝાવાત ઊભો થયો. ઝંઝાવાત જોઈ દૈત્ય સેના બ્રહ્મમાં ધકેલાવા લાગી, પરંતુ જલંધરે હોંકારા પડકારા નાખી તેમને હિંમત આપી. તેથી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝૂમવા લાગી. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ મંડાણું. અસુરોએ ત્રિશૂળ, ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ શાંગ ધનુષ્યનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકી દૈત્યનો સંહાર કર્યો. આથી ક્રોધિત જલંધર વિષ્ણુની સામે આવતા વિષ્ણુએ જલંધરના રથની ધજા, છત્ર અને ધનુષ કાપી નાખ્યા. દૈત્યે ગદા વડે ગરુડ પર પ્રહાર કરતા ગરુડ નીચે પડી ગયા. જલંધરે ત્રિશૂળ ફેંકતા વિષ્ણુએ તેની ગદા અને ત્રિશૂળ કાપી નાખ્યા. વિષ્ણુએ જલંધરને રોકવા કૌમુદની ગદા તેના પર ફેંકી, પણ તે દગ્યો નહીં. ત્યારબાદ મુષ્ટિ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ ઘણું ચાલ્યું, પણ કોઈની હાર જીત થઈ નહીં. તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે જલંધરે કહ્યું, આપ પ્રસન્ન થયા હો તો તમે મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો. વિષ્ણુએ વિચાર્યું, જલંધરે મને બંદીવાન ન બનાવ્યો
પરંતુ પરોણો બનાવીને બાંધ્યો. તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસે જઈને વસ્યા. જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા. તેમના પદ પણ છીનવી લઈ દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠિત કર્યા. આ રીતે દેવોને વશ કરી જલંધર એક ચક્રી શાસન ચલાવવા લાગ્યો. તે ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી, રોગી કે દરિદ્ર જણાતું ન હતું. જલંધર દ્વારા સર્વ સ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકરે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય વિચારી નારદને પ્રેરણા કરી કે દેવો પાસે રવાના કર્યા. નારદજી દેવો સમક્ષ પધાર્યા એટલે સમસ્ત દેવગણ તેમને પ્રણામ કરીને દુઃખ દૂર કરવા માટે જણાવ્યું. નારદજીએ દેવોની દશા જોઈને દયા આવી. તેઓ જલંધરને મળવા તેના નિવાસે ગયા. નારદજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય જોઈ વખાણ કર્યા અને સલાહ આપી, હે દૈત્યોમાં ઇન્દ્ર, તું હવે ત્રિભુવનનો સ્વામી છે. દેવો તારી સેવામાં છે. તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે. પણ એ પહેરનાર મનોહર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો એ બધી સમૃદ્ધિ નકામી છે. જલંધરે એ સ્ત્રી રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું, કૈલાસમાં શિવજીના પત્ની પાર્વતી ખૂબ જ સુંદર છે. તેમના રૂપનો જોટો જગતમાં ક્યાંય નથી. ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકેય નથી. આમ કહી નારદજી ચાલ્યા ગયા. નારદજીએ જલંધરના મનમાં ભ્રમ પેદા કર્યો, જેથી તે સદાશિવની અવકૃપાનું પાત્ર બને અને તેનો નાશ થાય. પાર્વતીના વખાણ સાંભળી દૈત્યે મોહિત થઈને રાહુને તેડાવ્યો અને તેને દૂત તરીકે શિવજી પાસે મોકલવા નક્કી કર્યું. તેને રાહુને કહ્યું, તું કૈલાસ પર્વત પર જા. ત્યાં શિવજી નામે યોગી વસે છે. તેને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે. હે યોગી, તમારે સ્ત્રીની શી જરૂર છે? સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોઈ કરી શકે નહીં. તમે યોગી છો, તપસ્વી છો. તમારે વળી સ્ત્રી રત્નની શું જરૂર? માટે તમે એ સ્ત્રી રત્ન મને આપી દો. તે જલંધરના વૈભવપૂર્ણ આવાસને શોભાવશે. દૈત્યરાજની આજ્ઞા મેળવીને દૂત રાહુ કૈલાસ પર જઈ સદાશિવને વંદન કરી જલંધરનો સંદેશો કીધો. જલંધરનો સંદેશો હજુ પૂરો થાય તે પહેલાં જ શિવની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રકટ થયો. તે સિંહ જેવા મુખવાળો ઋષિ સમાન ભયંકર હતો. તે રાહુ તરફ ધસ્યો. રાહુએ દોટ મૂકી, છતાં તેણે રાહુને પકડી લીધો. ભયગ્રસ્ત બની રાહુ શિવને શરણે આવી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો. શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત માની ક્ષમા આપી. પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો. માત્ર તેનું મસ્તક બાકી રહ્યું. આમ આજ્ઞા પાલનથી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનો કીર્તિમુખ નામે ગણ બનાવ્યો અને કહ્યું, તું આજથી મારો દ્વારપાળ બનીને રહીશ. શિવજીની કૃપાથી મૃત્યુમુખમાંથી બચેલો રાહુ ગર્ભરહિત થઈ જલંધરના નગરમાં પહોંચી સઘળી હકીકત કહી સંભળાવી. આથી જલંધર ક્રોધિત થયો. તે કૈલાસ પર ચઢાઈ કરવા નીકળી પડ્યો. તેણે શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ કર્યા. તે સમયે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું તેમજ જલંધરના મસ્તક પરનો મુગટ વાયુના વેગથી નીચે પડી ગયો. દેવોને ખબર પડતા જ તેઓ કૈલાસ પર પહોંચી ગયા અને ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા. શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું, તમે દેવોના રક્ષણહાર છો. તમે તે દૈત્યનો નાશ કેમ ન કર્યો? તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યને નિવાસે કેમ રહ્યા? ત્યારે વિષ્ણુએ કહ્યું, દૈત્ય જલંધર આપના અંશથી જ ઉત્પન્ન થયો હોવાથી તેનો નાશ પણ આપ જ કરો. વળી તે લક્ષ્મીનો ભાઈ હોવાથી મેં તેને માર્યો નથી. શિવજીએ સઘળા દેવોને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા જવા કહ્યું. ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી. તેમની ત્રાળોથી શિવજી ક્રોધે ભરાઈ પોતાની સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતાં સંહાર થવા લાગ્યો. શુક્રાચાર્ય મૃત દૈત્યોને સજીવન કરતા હતા. તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી. આ વાતની જાણ થતાં શિવજીને થતાં તેમણે એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી. તે કૃત્યા યુદ્ધભૂમિમાં જઈને દૈત્યોને મારવા લાગી. તે શુક્રાચાર્યને લઈ અદૃશ્ય થઈ ગઈ. તેથી દૈત્યોમાં સોંપો પડી ગયો. શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કરી તેને અટકાવી દીધી. નંદી, ગણેશ, કાર્તિકેય વગેરેએ દૈત્યોને લડતા અટકાવ્યા. દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગ મંડાયો. નંદી, કાર્તિકેય અને વીરભદ્રની સામે દૈત્યો નાસભાગ કરવા લાગ્યા.
તેમને નાસ્તા જોઈ જલંધર યુદ્ધમાં આવી ચડ્યો અને તેણે વીરભદ્રને માથામાં ઘા કર્યો. એટલે રુદ્રગણો પોકારો પાડવા લાગ્યા. તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર કોઠિયા ઉપર બેસી રણ મેદાનમાં આવી ચડ્યા. જલંધરે અને સેનાપતિઓએ બાણો વરસાવી આકાશને ઢાંકી દીધું. શિવજીએ તે બાણ વર્ષા કાપી નાખી. દૈત્ય ખડગરોમનું માથું ઉડાવ્યું. બહાલક દૈત્યના ટુકડા કર્યા. ધસ્મર દૈત્યને પાશમાં જકડ્યો. પ્રચંડ અસુરને ત્રિશૂળથી માર્યો. દૈત્યો ચારે દિશામાં નાસભાગ કરવા લાગ્યા. તેમને જોઈ જલંધર ક્રોધાવેશમાં બોલ્યો, યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે, માટે હે શૂરવીર દૈત્યો, નાસો નહીં, મારી પડખે રહો. આમ કહી જલંધર રુદ્રદેવ સામે આવ્યો. રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા. તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ઘોડા, રથની ધજા અને તેનું ધનુષ કાપી નાખ્યા. ક્રોધાવેશમાં આવી દૈત્ય ગદા ઉગામી કે તરત જ ભોળાનાથ બાળોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી. શિવને અતિ શક્તિશાળી જાણી જલંધરે શંકરને મોહ પામાડવા અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી. ગંધર્વ અને અપ્સરાઓના ટોળા, ગાયન, વાદન, નૃત્ય વગેરે માયા નિહાળવામાં ભોળાનાથ અટવાઈ ગયા. તે તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવનું સ્વરૂપ લઈ પાર્વતીજીની આગળ આવ્યા. તેનો મુખ ભાવ ઉપરથી જ દેવી પાર્વતીએ તેને ઓળખી કાઢ્યો અને પોતે માનસરોવરે જઈ વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુ પ્રકટ થતાં પાર્વતીએ જલંધરે કરેલા કપટની વાત કરી. આથી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું, કારણ કે એમ થાય તો જ જલંધર મૃત્યુ પામે. વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ તેમજ તેનો દેહ ત્યાગ. વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની જાળમાં સપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું, જેમાં તેને અનેક અપશુકનો નજરે ચડ્યા. વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિને નગ્નાવસ્થામાં તેલથી લથબથ મુંડન કરેલો પાડા પર બેસી શ્યામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો. આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ. ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોને જોઈ દોટાદોટ મૂકી ભાગવા માંડી. તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી. રાક્ષસોથી બચવા વિનવણી કરવા લાગી. તપસ્વીની ત્રાળથી રાક્ષસો નાસી ગયા. તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો. તેણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા જણાવ્યું. તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનર ઉતરી આવ્યા. તપસ્વીના ઈશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા. વૃંદા આ જોઈને મૂર્છા પામી. પછી કલ્પાંત કરતા કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી. વિષ્ણુએ તેને સજીવન કરી પોતે અદૃશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો. પતિને સજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિ રૂપે વહાલ વરસાવવા લાગી. વૃંદાએ જલંધર સાથે પીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા. તેણે ગુસ્સે થઈ વિષ્ણુને શ્રાપ આપ્યો, તમે છકપટ કરી પરસ્ત્રીને ભરમાવી છે. આથી હું તમને શાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે. તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શેષ નાગ જે તમે શિષ્ય બનાવ્યા હતા તે પણ તમારી સાથે રઝળશે. આ શાપ પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવો પડ્યો હતો. રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું. તેમની સાથે શશાવતાર લક્ષ્મણજી વનમાં ભટકતા અને સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી. પતિવ્રતા વૃંદાએ પોતાનું શિર ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો. તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ. જે સ્થળે વૃંદા મુક્તિ પામી તે સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેને સ્મરતા સ્થિર રહ્યા. દૈત્યરાજ જલંધરનો વધ. આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદૃશ્ય થતા જલંધર પાછો યુદ્ધભૂમિમાં આવ્યો. તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવ પાછા સજાગ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા. રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધરે ફરી માયા રચી. પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ ઉપર બાંધ્યા. શુંભ તથા નિશુંભ તેમને મારતા હતા. શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરકાવ થયા. આ તક ઝડપી દૈત્ય બાણો વરસાવવા લાગ્યો. શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યના રથના પૈડાને પગથી દબાવી સમંદરમાં ડૂબાડી દીધા અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું. તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી ગયું.
જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું. બધે હાહાકાર મચી ગયો. એનું રક્ત મહારૌરવમાં જઈ કુંડ રૂપે સ્થિર થયું. જલંધર હણાતા દેવો હર્ષ પામ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવાંગનાઓ ગીતો ગાવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચંદ્રમાં શીતળ થયો. અગ્નિઓ શાંત થયા. આકાશ નિર્મળ થયું. આખું ત્રૈલોક્ય શાંત થયું. વિષ્ણુ, બ્રહ્મા તેમજ સઘળા દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી. સદાશિવે તેઓને અભય વચન આપી અદૃશ્ય થયા. સઘળા દેવો પણ હર્ષ પામતા પોતાના સ્થાને ગયા. વિષ્ણુનો મોહ ત્યાગ. વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ. વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવીને બેઠા હતા. દેવોએ તેમને ખૂબ સમજાવ્યા, પણ તે માન્યા નહીં. બધા દેવો મહાદેવજી પાસે આવી વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરી. મહાદેવજીએ આ માટે પાર્વતીના શરણે જવા કહ્યું. બધા દેવોએ પાર્વતીની સ્તુતિ કરી અને વિષ્ણુને ઉપજેલો મોહ દૂર કરવા જણાવ્યું. પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રકટ થઈ. દેવીઓએ તેમને બિયા આપી વિષ્ણુના આસન નજીક બી બાબાનું કહ્યું. બધા દેવો બી લઈ વૃંદાની ચિતા પાસે આવ્યા. તેમણે વિષ્ણુની પાસે બિયા વાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી, માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી નીકળી. વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો. તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી. જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું. પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ પ્રિય છે. જલંધરનું આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું, ક્ષત્રિયોને વિજય દેનારું, વૈશ્યોને સમૃદ્ધિ બક્ષનારું તેમજ શૂદ્રોને અનેક સુખ બક્ષનારું છે. શંખચૂડની કથા. બ્રહ્માજીના દીકરા તરીકે મરીચી અને તેમના દીકરા તરીકે કશ્યપ થયા. કશ્યપને દક્ષ પ્રજાપતિની 10 પુત્રીઓ વરી હતી. કશ્યપ અને દનુના પુત્રોમાં દંભ નામે એક અત્યંત ધાર્મિક ભક્ત પુત્ર હતો. દંભે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા મુજબ પુષ્કર ક્ષેત્રમાં લાંબા કાળ સુધી શ્રી કૃષ્ણના મંત્રનો જપ કર્યો. તેના તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ તેને એક પુત્ર આપ્યો. તેનું નામ શંખચૂડ પાડ્યું. આ શંખચૂડ શ્રી કૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે મુખ્ય હતો. પરંતુ સુદામાને રાધાજીએ શાપ આપ્યો એટલે તેણે દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મ વિદ્યા જાપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ તેને મંગળરૂપ શ્રી કૃષ્ણનું કવચ આપ્યું અને કહ્યું, તું બદ્રિકાશ્રમમાં જઈ તપ કરતી ધર્મધ્વજ રાજાની દીકરી તુલસી સાથે વિવાહ કરજે. શંખચૂડ તુલસી પાસે જઈ ગાંધર્વ વિવાહથી લગ્ન કરવા વિનંતી કરી. પરંતુ તુલસીએ તેને કહ્યું, જેનું મન સ્ત્રીથી લલચાય છે તેના જ્ઞાન, જપ, તપ, પૂજન, વિદ્યા આ બધું નિષ્ફળ જાય છે. માટે તમે મારો વિચાર ત્યજી દો. એવામાં ત્યાં બ્રહ્માજી પધાર્યા અને તેમણે કહ્યું, સતી તુલસી, તને ઉત્તમ ગુણવાળો પુરુષ પતિ તરીકે આપ્યો છે. તેની સાથે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી લાંબા કાળ સુધી સુખ ભોગવો. શંખચૂડ પોતાની પત્ની તુલસીને લઈ પોતાને નિવાસે આવ્યો. ગુરુ શુક્રાચાર્યે શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો. શંખચૂડે મોટું સૈન્ય એકઠું કરી દેવો સાથે યુદ્ધ કર્યું. તેમાં શંખચૂડનો વિજય થતાં તેણે દેવોના અધિકારો મેળવી લીધા. તે દેવો, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગોનો, પાતાળલોકનો તેમજ બધા લોકનો મહાન અધિપતિ બન્યો. પૂર્વજન્મના સંસ્કારોને કારણે આ દાનવ શાંતિથી રાજ્ય કરતો હતો. પરંતુ દેવોને પોતાનું રાજ્ય જતું રહેવાથી તેઓ બ્રહ્માને લઈ વિષ્ણુ પાસે જઈ શંખચૂડની વાત કરી. વિષ્ણુએ કહ્યું, શંખચૂડ પૂર્વે સુદામા નામનો ગોપ હતો. રાધાજીના શાપથી તેણે માનવ યોનિમાં શંખચૂડ રૂપે જન્મ લીધો છે. શ્રી કૃષ્ણે પ્રથમથી જ રુદ્રના ત્રિશૂળથી શંખચૂડનું મૃત્યુ નિશ્ચિત કર્યું છે. એટલે એનો દાનવ દેહ તજ્યા બાદ શ્રી કૃષ્ણનો પાર્ષદ થશે. વિષ્ણુની સાથે બધા દેવો શિવલોક જઈ મહાદેવજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીને કહ્યું, અમને શંખચૂડના ત્રાસથી બચાવો. સદાશિવે તેમને પોતાના જ રૂપે કૈલાસ પર રહેતા રુદ્રદેવ પાસે દેવોને જવા કહ્યું. દેવો બ્રહ્મા તથા વિષ્ણુ સાથે કૈલાસ પર જઈ
પાર્વતી પતિની સ્તુતિ કરી. તેમને શંખચૂડના ત્રાસથી બચાવવા વિનંતી કરવા લાગ્યા. શિવજીએ તેમને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને મોકલ્યા. પછી શિવજીએ ગંધર્વ પુષ્પદંતને દૂત તરીકે શંખચૂડ પાસે મોકલ્યો. પુષ્પદંત શંખચૂડની સભામાં આવીને શિવજીનો સંદેશો કીધો. તે દેવો પાસેથી ત્રાસ આપીને પ્રાપ્ત કરેલા અધિકારો અને વિસ્તારો પાછા આપી દે એમ કર, નહીંતર યુદ્ધ માટે તૈયાર થા. અભિમાની શંખચૂડે તેની વાતનો અનાદર કર્યો અને લડવાની તત્પરતા બતાવી. દૂતે શિવજી સમક્ષ આવી શંખચૂડનો ઉત્તર કહી સંભળાવ્યો. મહાદેવે યુદ્ધ માટેની આજ્ઞા કરી. સેનાપતિ કાર્તિકેય અને ગણપતિની સાથે કરોડો ગણનાયકો, 8 ભૈરવો, 11 રુદ્રો, 8 વસુઓ, 12 આદિત્યો, અગ્નિ, ચંદ્ર, વિશ્વકર્મા, કામદેવ અને ભદ્રકાળી સાથે શિવ શંખચૂડ સામે યુદ્ધ ચડવા ચંદ્રભાગા નદીના વિશાળ વડ પાસે ઊભા રહ્યા. શંખચૂડે પોતાના પુત્રને પોતાના સ્થાને દાનવોના રાજા તરીકે નિયુક્ત કરી 100 અક્ષોહિણી સેના લઈ પુષ્પભદ્રા નદીના તટ પર અક્ષય વડ પાસે સિદ્ધક્ષેત્ર આગળ આવ્યો, જ્યાં રુદ્રના ગણોના પ્રચંડ સૈન્યને જોયું. શંખચૂડે તે વખતે એક જ્ઞાની દૂતને શિવજી પાસે મોકલ્યો. દૂતે શિવને કહ્યું, હે મહેશ્વર, હું શંખચૂડનો દૂત છું. મારા સ્વામીએ મને તમારી શી ઈચ્છા છે તે જાણવા મોકલ્યો છે. મહાદેવે કહ્યું, હે દૂત, તું તારા સ્વામીને કહેજે કે જે કુળમાં તું ઉત્પન્ન થયો છું તે ધર્મના પિતા બ્રહ્માનું કુળ છે. વળી તું પૂર્વ જન્મમાં શ્રી કૃષ્ણનો પાર્ષદ સુદામા નામે ગોપ હતો, પરંતુ રાધાના શાપથી તું દાનવ બન્યો છે. તું પૂર્વજન્મનું વૃત્તાંત જાણી દેવો સાથે વેર બાંધવું છોડી દઈ દેવોને રાજ્ય પાછું સોંપી દે. શંખચૂડના દૂતે શંખચૂડના શીખવ્યા મુજબ શિવને જવાબ આપ્યો, હે મહાદેવ, દેવોએ પણ દાનવોને અન્યાય કરી વેદના આપવામાં બાકી રાખ્યું નથી. આપે ત્રિપુરાસુરના નગરો ભસ્મ કેમ કર્યા? વિષ્ણુએ મધુકૈટભનો નાશ શું કામ કર્યો? બલિરાજા જેવા ભક્તને પાતાળમાં કેમ ભંડારી દીધો? અમૃત દેવોને કેમ પાયું? આપ દેવ દાનવો વચ્ચે ભેદભાવ રાખો તે શુભાસ્પદ નથી. ત્યારે મહાદેવે કહ્યું, અમે ભક્તોને આધીન છીએ, કોઈનો પક્ષ કરતા નથી. હું દેવોનો ઈશ્વર છું. તેમની ભક્તિથી પ્રેરાઈને વશ પામી યુદ્ધ માટે આવ્યો છું. દૂતે શિવના વચનો શંખચૂડને કહી સંભળાવ્યા. શંખચૂડ લડવા માટે તૈયાર થયો. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. ઇન્દ્ર વૃષપર્વા સાથે, સૂર્ય વિપ્રચિત્તિ સાથે, વિષ્ણુ દંભની સાથે, કામદેવ કાલાસુર સાથે, અગ્નિ ગોકર્ણ સાથે, કુબેર કાલકેય સાથે, વિશ્વકર્મા યમદાનવ સાથે ઝઝૂમવા લાગ્યા. તે વખતે દાનવો જોશમાં હોવાથી દેવો પાછા પડવા લાગ્યા. તેથી શંકરે કાર્તિકેયને લડવા મોકલ્યા. તેણે દાનવોની 100 અક્ષોહિણી સેનાનો નાશ કર્યો. ત્યારબાદ કાલિકા દેવી પણ યુદ્ધમાં જોડાતા દાનવોને ભક્ષ કરવા માંડ્યા. કાર્તિકેય અને કાલી દેવીનું અદ્ભુત પરાક્રમ જોઈ દાનવ દળમાં ભંગાણ પડ્યું. તેથી શંખચૂડ યુદ્ધ સ્થળે આવી બાણ વર્ષા શરૂ કરી. તેણે માયા રચી સર્પોનો વરસાદ વરસાવ્યો. વૃક્ષો પર્વતો ગબડાવ્યા. તેણે કાર્તિકેયનો રથ ભાંગી નાખ્યો. સારથીને ઘાયલ કર્યો. શક્તિના પ્રહારથી કાર્તિકેયને મૂર્છા પમાડી. મૂર્છામાંથી જાગૃત થયા બાદ કાર્તિકેયે શંખચૂડનો રથ ભાંગી નાખ્યો. તેનો મુગટ ઉડાડી દીધો. તેથી ગુસ્સે થયેલા શંખચૂડે બ્રહ્માએ આપેલી શક્તિનો પ્રહાર કરતા કાર્તિકેય નીચે પછડાયા. તે વખતે કાલિકા દેવી કાર્તિકેયને લઈ શિવજી સમક્ષ આવ્યા. શંકરે તેમને તત્કાળ બેઠા કરી અનંત ગણું બળ આપ્યું. કાલિકા દેવીનું ભીષણ યુદ્ધ. પછી કાલિકા દેવીએ રણસંગ્રામમાં હાહાકાર મચાવી દીધો. તેથી શંખચૂડ દેવી સામે યુદ્ધ ચડ્યો. કાલિકા માતાએ અગનવર્ષા કરી તો શંખચૂડે વૈષ્ણવાસ્ત્રથી અગ્નિનો નાશ કર્યો. દેવીએ નારાયણાસ્ત્ર છોડ્યું તો શંખચૂડે ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા. એટલે તે શાંત થઈ ગયું. શંખચૂડે પણ દેવી પર ઘણા અસ્ત્રો છોડ્યા. તે સઘળા દેવ ગળી ગયા. કાલિકા દેવી શંખચૂડને ગળવા માટે આગળ વધ્યા કે શંખચૂડ અદૃશ્ય બની ગયો. દેવીએ તેના રથને ભાંગી સારથીને પકડવા અગ્રેસર થયા. ત્યાં દૈત્ય ચક્ર ફેંકતા દેવ તે ગળી ગયા. ત્યારબાદ દેવીએ તેને મુષ્ટિ પ્રહાર કરી હવામાં ઊંચે ઉછાળી જમીન પર પટક્યો, પણ તેને કંઈ ઈજા થઈ નહીં. તે માતાને પગે લાગ્યો. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવી, તમે દાનવ સૈન્યનો ભલે નાશ કરો, પણ શંખચૂડનો વધ તમે કરશો નહીં.
એટલે દેવી તરત જ શિવજી પાસે જઈ સઘળી વાત કરી. શિવજી પોઠિયા પર આરૂઢ થઈ રણસંગ્રામમાં પ્રવેશ્યા. શિવ દ્વારા શંખચૂડનો વધ. શંખચૂડે શિવજીને નિહાળી દંડવત પ્રણામ કરી રથ પર ચડ્યો. તેણે બખ્તર ધારણ કર્યું. શિવજીએ વીરરૂપ ધારણ કરી બાણો છોડવા માંડ્યા. આ બંને વચ્ચેનું યુદ્ધ 100 વર્ષ ચાલ્યું. શંખચૂડે ધનુષ બાણ ધારણ કરી આકાશમાં ગયો એટલે શિવજીએ ડમરું વગાડી આકાશને ગજવી મૂક્યું. પછી ત્રિશૂળ ફેંકતા દૈત્ય નીચે પછડાયો. પછી દૈત્યે ઊભા થઈ નવું રૂપ લીધું. તેના 10,000 ચક્રો શિવ પર છોડ્યા. શિવજીએ બાણો વડે તેનો નાશ કર્યો. કાલિકા દેવી તેમજ વીરભદ્રે ઘણા દૈત્યોનો નાશ કર્યો. આથી ગભરાઈ ઘણા દૈત્યો નાસવા લાગ્યા. આ જોઈ શંખચૂડે અનેક માયાઓ રચી, પણ શિવજીએ તેની તમામ માયાઓ તેજના પ્રતાપે ઝાંખી પાડી દીધી. તેણે શંખચૂડને મારવા ત્રિશૂળ ઉઠાવ્યું. ત્યાં આકાશવાણી થઈ, હે મહાદેવ, જ્યાં સુધી આના શરીર ઉપર શ્રીહરિનું કવચ અને પત્ની તુલસીનું સતીત્વ અખંડ રહેશે ત્યાં સુધી તે હણાશે નહીં. સદાશિવે આકાશવાણી સાંભળી વિષ્ણુને આજ્ઞા કરી. એટલે વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ શંખચૂડ પાસે જઈ પહોંચ્યા અને તેનું કવચ માગી લીધું. પછી તેઓ તુલસીનું સતીત્વ નાશ કરવા માટે શંખચૂડનું રૂપ ધારણ કરી તુલસી સાથ સુખભોગ અનુભવ્યો. સતી તુલસીને શંકા જતા તેણે વિષ્ણુને શાપ આપ્યો, તમે પથ્થર રૂપ બની જાઓ. વિષ્ણુએ તરત જ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું અને સંકેત પણ દીધો. શિવજીએ વિજય નામક ત્રિશૂળ શંખચૂડ પર છોડતા તરત જ શંખચૂડ બળીને ભસ્મીભૂત થઈ ગયો. સ્વર્ગમાં દુંદુભીઓ વાગી ઉઠ્યા. શિવજી પર પુષ્પવૃષ્ટિ થઈ. દૈત્યપતિ શંખચૂડ શાપમુક્ત બની પોતાનું પાર્ષદ સ્વરૂપ ધારણ કરી ગોલોકમાં ગયો. શંખચૂડના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો. વિષ્ણુની વિનંતીથી શિવજી તુલસી પાસે જઈ આશ્વાસન આપવા લાગ્યા અને કહ્યું, તું પણ દેહ ત્યજી દિવ્ય સ્વરૂપ ધારણ કર. તું શરીર છોડીશ એટલે પવિત્ર ગંડકી નદીના નામે જાણીતી થઈશ. તું દેવોની પૂજામાં પ્રિય એવું પવિત્ર વૃક્ષ રૂપ ધારણ કરીશ. તું વિષ્ણુની પૂજામાં વપરાઈશ. તારા શાપથી વિષ્ણુ શાલિગ્રામ નામથી ઓળખાશે. આમ તુલસીને સાંત્વના આપી શિવજી કૈલાસ પર ગયા. ઓમ નમઃ શિવાય.